तीर्थास्पदं शिवविरञ्जिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतबालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं वन्दे महापुरुषते चरणारविन्दम्। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री सहजानंदाय नमो नमः। ओम श्री स्वामीनारायणाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, नरनारायण देवनी, लक्ष्मीनारायण देवनी। બધા ભક્તોને જય સ્વામિનારાયણ। આપણી ચાલતી દરરોજની રાત્રિય સત્સંગ સભા અને આજની સત્સંગ સભાની અંદર કંઈક આપણા જીવનને માટે ઉપયોગી થઈ શકે, જીવનમાં પ્રેક્ટિકલ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓની અંદર કેવી રીતે સ્થિર રહી શકવું એના ઉપર થોડુંક મનન ચિંતન આપણે કરીએ। ભગવાને આપણને બધાને આ દુનિયામાં મૂક્યા છે, આપણને ભગવાને બધું આપ્યું છે, ઘર પરિવાર, પત્ની, સગા સંબંધી, ધન માલ મિલકત, સંબંધ મિત્રો, બધુંય ભગવાને આપણને ખૂબ આપ્યું છે। છતાંય ક્યાંક ને ક્યાંક માણસના જીવનની અંદર અધૂરાશ રહી જતી હોય છે, જેના કારણે એકબીજામાં દ્વંદ્વો, રાગ દ્વેષ, ઝઘડા, મારાતારી, અદેખાઈ, ઈર્ષા આ બધુંય રહેતું હોય છે અને આપણને જોવા મળે છે। આ બધી વસ્તુનું કારણ છે અજ્ઞાન। દુનિયામાં માણસ જ્યાં જ્યાં ભૂલ કરે છે એનું કારણ છે અજ્ઞાન। અને જ્યારે અજ્ઞાનતા ટળે ત્યાં જ સમજણની શરૂઆત થાય છે। આજનો આપણો ટોપિક ખાસ સમજણ ઉપર છે। જ્યાં માણસના જીવનમાં અજ્ઞાનતા પૂરી થાય છે અને ત્યાં જ એના જીવનમાં સમજણની શરૂઆત થાય છે। સ્વામિનારાયણ ભગવાને એટલા માટે વચનામૃતની અંદર બુદ્ધિશાળીને બહુ વખાણ્યો છે। મોટું રજવાડું ગાયકવાડ સરકાર જેવું હોય પણ જો કલ્યાણને માટે કાંઈ એટલે કાંઈ પ્રયત્ન જો ના કરતો હોય તો એવા વ્યક્તિને સ્વામિનારાયણ ભગવાને અજ્ઞાની કીધેલો છે। પણ જે વ્યક્તિ પોતાના કલ્યાણને માટે, આત્માને માટે કંઈક કામ કરે એને ખરા અર્થમાં સમજદાર કીધેલો છે। તો થોડીક વ્યાખ્યા કરીએ આપણે કે સમજણ કોને કહેવાય, સમજણ એટલે શું? પહેલી વસ્તુ તો એ છે, સમજણનો એક સામાન્ય અર્થ એવો થાય છે કે જ્ઞાન। જ્ઞાનનો અર્થ થાય છે કે જાણવું, ટુ નો। આપણે જેને કહીએ છીએ ને ઇંગ્લિશમાં ટુ નો એટલે જાણવું, જાણવું એને કહેવાય છે જ્ઞાન। હવે એ જ્ઞાન આપણે જાણીએ ઘણું બધું છે। જુઓ, દુનિયાની અંદર જે બધી ઘટનાઓ બને છે આપણને બધાને ખબર છે, પણ એ જ્ઞાન જ્યારે આપણા જીવનમાં પ્રેક્ટિકલ આવે, વર્તનમાં આવે, આપણા સ્વભાવની સાથે વણાઈ જાય ત્યારે એ જ્ઞાન નથી રહેતો। ઇંગ્લિશમાં એક શબ્દ આવે છે વિઝડમ, આપણે વિઝડમ શબ્દ વાપરીએ છીએ, જેની આધ્યાત્મિક ભાષામાં સમજણ કહેવાય છે। એ જ્ઞાન આપણા જીવનની અંદર પ્રેક્ટિકલ સમજણ રૂપે આવી જાય છે અને એમાં ત્રણ પ્રકારની બાબતો બહુ આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજવા જેવી છે સમજણમાં। એક તો પોતાની સમજણ, હું કોણ છું, હું આ દુનિયામાં શા માટે આવ્યો છું, મારે આ દુનિયામાં શું કરવું જોઈએ, જે કરવું જોઈએ કરું છું કે નથી કરતો, આ એક પ્રકારની સમજણ છે કે ટુ નો થાય સેલ્ફ ઇંગ્લિશમાં કહેવાય। આપણે પોતાને પહેલા ઓળખવા। આપણું જે નામ મહેશ ને દિનેશ ને કાનજી ને રમેશ ની બધા નામ છે એ આપણા શરીરના નામ છે, પણ અંદરથી જે આપણા જે અંદર જે ચેતન તત્વ છે, જે આપણને સતત ચલાવે છે, એનર્જી આપે છે,
એને ત્યારે ઓળખવાનો પ્રયત્ન કરવો. બીજી વસ્તુ આવે છે સાક્ષી ભાવ. બ્લુ કલરનો જે વચ્ચેનો વિભાગ છે સાક્ષી ભાવ, એટલે કે દુનિયામાં જેવી પરિસ્થિતિ બને છે એ પરિસ્થિતિની અંદર બે પ્રકારો છે, સુખની પરિસ્થિતિ, દુઃખની પરિસ્થિતિ. સુખ આવે દુઃખ આવે એવા સમયની અંદર સ્થિરતા રાખવી, આગ્રહ બધાય છોડીને એને સ્વીકારવા, આ એક પ્રકારની સમજણ છે. ઘણી વખત આપણે પકડી રાખીએ ને તો પકડવામાં બહુ માલ હોતો નથી, બહુ દુઃખી થવું પડે છે, સમટાઈમ છોડી દેવામાં માલ હોય છે. આ એક બીજા પ્રકારની સમજણ છે. ત્રીજા પ્રકારની સમજણ છે જે આપણે અત્યારે જીવનમાં ભોગવી રહ્યા છીએ, જેને આપણે કર્મનો સિદ્ધાંત કહીએ છીએ. જેવું વાવીએ એવું લણીએ. મારી સાથે ખોટું શું કામ થાય છે, આવું ઘણી વખત આપણને મનમાં થતું હશે. પણ આપણી સાથે જે થઈ રહ્યું છે એ આપણા કર્મનું પરિણામ છે. કોઈના ઉપર દોષારોપણ કરવા કરતા પોતાને જાતને સમજવાનો પ્રયત્ન કરવા એક પ્રકારની ઊંચી સમજણ છે. હવે જ્ઞાન છે અને સમજણ શું કામ આવે? જ્ઞાન છે આપણને બોલતા શીખવાડે છે. તમે જોજો જે લોકો બહુ જ્ઞાની હતી, ભણેલા ગણેલા હોય છે ને, ટોકેટી બહુ હોય, વાતોડિયા બહુ હોય. જ્ઞાન આપણને બોલતા શીખવાડે છે અને સમજણ છે એ શું શીખવાડે? ક્યાં બોલવું અને કેટલું બોલવું. સમજાય છે ને તમને? જે માણસના જીવનમાં સમજણ આવે એટલે કઈ જગ્યાએ શું બોલવું, ક્યાં કેટલું બોલવું, એ આપણને સમજણ શીખવાડે છે. હવે આવી સમજણ છે કામ ક્યારે આવે? તો જીવનમાં એવું નથી કે બસ પુસ્તક વાંચી લીધા ને સમજણ આવી જ ગઈ. સમજણ એટલે જીવન જીવવાની કળા છે. જ્યારે માણસના જીવનમાં અતિ અહંકાર આવી જાય, ઈગો આવી જાય કે ના હું સાચો છું, બીજા બધા ખોટા છે, આવા પ્રકારનો જે અહંકાર આવે ત્યારે એ વખતે સમજણ બહુ કામ આવે છે. કે સમજણ એ વખતે આપણને આમ બહુ ઉપર ઉછળતા હોય ઈગોમાં તો સમજણ આપણને પકડી રાખે કે ભાઈ બહુ ઉપર ઉડવાની જરૂર નથી, પડવાની સંભાવના રહેશે. એ વખતે સમજણ છે આપણને નમ્રતાથી આપણને વીંટી દે છે ઉપર ઉડતા હોય ત્યારે, અને દ્રષ્ટિકોણ સમજાવે છે. બીજી વસ્તુ કટોકટી અને દુઃખના સમયે. હમણાં અમે જો બાબા બધા ગાડીમાં જ બેઠા હતા તો એ ચર્ચા કરતા હતા કે ભગવાનની દયાથી હમણાં બધાના કામ બહુ સારા ચાલે છે, બધા બિઝી છે એમાં. અને સારું ને, જેટલા બિઝી રહીએ આપણે એટલું સારું, બધાના કામ ચાલે. પણ ક્યારેક પરિસ્થિતિ એવી પણ આવે, કટોકટી આવે, ધામ ધંધા હાલે, ક્યારેક ન પણ હાલે, આપણું ધાર્યું થાય, ક્યારેક ન થાય, ક્યારેક નુકસાન થાય, આપણું સગાવાલા છે એનું મૃત્યુ થઈ જાય, ત્યારે આપણું મન છે હારી જાય, આવું કેમ થઈ ગયું, હવે શું થશે? પણ એ પણ સમય ચાલી લેવાનો છે. આ પ્રકારની એક કટોકટીના સમયે કામ આવતી આપણને સમજણ છે. ત્રીજી વસ્તુ આવે છે નિર્ણય લેવાની ક્ષમતા. આ વસ્તુ યોગ્ય છે કે નથી, મારા માટે કેટલું શ્રેય છે ને કેટલું પ્રિય છે, આ બે વસ્તુ સમજવાની જરૂર છે. પસંદગી જ્યારે કંઈ કરવાની આવે ત્યારે એ પસંદગીમાં આપણને આપણી સમજણ કામ આવે છે કે મારે એકચ્યુઅલી શું ગ્રાસ્પ કરવું જોઈએ, શું લેવું જોઈએ. આ સમજણ આપણને કામ આવે છે. ટૂંકમાં આધ્યાત્મિક અર્થોનો વિચાર કરવા જઈએ તો સમજણને એક આધ્યાત્મિક જગતમાં વિવેક કહેવામાં આવ્યો છે. શંકરાચાર્યજીએ ગ્રંથ લખ્યો છે વિવેક ચૂડામણી. અને વિવેક ચૂડામણી ગ્રંથની અંદર બહુ જબરજસ્ત સૂત્રો બધા લખેલા છે, બહુ સમજવા જેવા છે. એમાં આ સમજણ જે શબ્દ છે એને બીજા અર્થમાં વિવેક શબ્દ કહેવામાં આવ્યો છે અને આના ઉપર ઘણો બધો ભાર મૂકવામાં આવ્યો છે. આમાં જો તમને કદાચ ઇન્ટરેસ્ટ પડતો હોય ને આધ્યાત્મિકતામાં, સ્પિરિચ્યુઆલિટીમાં, તો તમને આ બધી વસ્તુ સમજવાની બહુ મજા આવે. આમાં તો બે કોલમ બતાવેલી છે, નિત્ય અને અનિત્યની કોલમ. આ દુનિયામાં ટેમ્પરરી શું છે અને પરમેનન્ટ શું છે, આ સમજી રાખવું બહુ જરૂરી છે. પહેલું આવે નિત્ય એટલે કાયમ વસ્તુ, આત્મા, પરમાત્મા, સત્ય, આ બધી વસ્તુ એવી છે કે એનો ક્યારે નાશ નથી થવાનો. અને બાજુમાં જે અનિત્ય વસ્તુ છે જેમાં આપણે બધા જીવીએ છીએ, આપણું શરીર છે, આ જગત છે, સંબંધો છે, સંપત્તિ છે, પદાર્થો છે, સમય, પરિસ્થિતિ, આ બધી વસ્તુ બદલવાની છે. તમારે એ 10-15 વર્ષથી નવું મકાન કરીને પાછું તોડીને નવું કરે, કાં તો રેનોવેશન કરે. લાંબુ હાલે જઈને થોડો સમય થાય, હાલો ફરી રેનોવેશન કરો. એક વસ્તુ છે એ પરમેનન્ટ રહેતી જ નથી. દરેક વસ્તુ છે એનું રિફર્બિશન થાય છે, ચેન્જીસ થાય છે. તો આ વસ્તુ વિવેકની અંદર બતાવી છે. વિવેકથી સમજણ, સમજણથી શાંતિ અને શાંતિથી પરમાત્મા મળે છે.
પછી જીવનમાં ગમે એવી તકલીફ આવે પણ આટલી વસ્તુ જો સમજાય જાય તો કામ થઈ જાય છે. એક સમજણ જો આપણા જીવનમાં આવે તો ગમે એવી પરિસ્થિતિ આવે તો આપણી આંખમાંથી આંસુ ના આવે, આપણા હૃદયમાં ક્યાંય દુઃખ ન થાય, આપણને કોઈ એન્ઝાયટી, કોઈ ડિપ્રેશન, ચિંતા આદિ બધું આપણને નડે છે એ નડે નહીં. એના માટે આજે એક સત્સંગનો બહુ જબરજસ્ત સંપ્રદાયમાં બનેલો ઇતિહાસ રાઘવજીભાઈ આહિર. આહિરના જીવનમાં કેવી ઘટના બને છે અને એવા સમયમાં કેટલી દ્રઢ સમજણ રાખે છે અને સમજણથી જીવન જીવે છે તો કેવું પવિત્ર જીવન જીવે છે. ગીરના જંગલથી શરૂઆત થાય છે. ગીરના જંગલમાં ટીકર નામનો એક નાનકડો પ્રદેશ છે. આપણે જેની ભાષામાં કહીએ ને નેહડો કહીએ, નેહડો. આહિર છે એ નેસણામાં બધા રહેતા હોય અને સ્વામિનારાયણ ભગવાનના સમયના હયાતની વાત છે અને એ વખતના સમયની અંદર બધા માલધારીઓ, આજે પણ તમે જોતા હશો ગોવાળિયાઓ માલધારીઓ કઈ ગાયોને અને ભેંસોને હાંચવતા બહુ મોટું ખાંડું એ લોકો પાસે હોય અને ઘણું બધું દૂધ છે એ ઉત્પાદન કરતા હોય છે. આવા બધા આહિરો ત્યાં એ ગીરના ટીકર ગામની અંદર ત્યાં નેહડામાં બધા રહેતા હશે અને એમાં એક દિવસનો સમય આ તમને પેલો પરિચય આપજો રાઘવજીભાઈ આહિર. હા, પડસંદીની છાતીને પાડાના કાંત જીવિતોની કાંત, હાથીના ઊંટ જેવી તો ભરાવદારીની ભૂજાઓ અને ભાઈ મૂછો તો થોભિયા જેવી મૂછો, લીંબુ ખોવાઈ જાય લીંબુ, એમાં સીસલના બે છોરા ટીંગાઈ જાય ને તોય મૂછોના આ વટ છે નીચા ના ઉતરે એવી તો મજબૂત મૂછો હતી ભાઈ. આ રાઘવજીભાઈ આહિર તે ગીરના નેહડામાં રહે છે અને 200 તો એની પાસે ભેંસો હતી, ભેંસો. અને હાંજનો સમય થાય એટલે આ બધા આહિરો બેઠા બેઠા ઓલો હોકો ગગડાવે. પહેલાના સમયમાં બહુ હતું ને, હવે થોડુંક વ્યસનની અંદર ફેરફાર આવતો ગયો, અપડેટ આવતો ગયો. હવે માવા, બીડી, તમાકુ, ગુટકા સ્વામી બધા વાત કરતા હોય ને એવું આવી ગયું. હોકા પીવા વાળા આપણા બહુ ઓછા જોવા મળતા હોય, કારણ પીએ તો દેખાઈ જાય ને, ઓલી ઝીણી પડી ગઈ ખેડા ખીચામાં પડી દેખાય નહીં. હા, આવું એમનું જીવન. એમાં કૃપાનંદ સ્વામીનું આગમન થયું. સંતો પોતાના મંડળને લઈને વખતે આવે છે ત્યાં અને આ રાઘવજીભાઈ આહિર ને બધા આહિરોને મળે છે. સ્વામી કે નમો નારાયણ, નમો નારાયણ. આહિર ડાયરાને ઓહો, અરે મહારાજ તમે આજે અમારા નેહડામાં આવ્યા, આવો આવો આવો. હોકાને એક બાજુ મૂકી અને આવડે એવા પ્રણામ કર્યા. બોલો બોલો મહારાજ, શું ભિક્ષામાં લેશો? એટલે કૃપાનંદ સ્વામી કીધું ભિક્ષા તો ઠીક છે પણ અત્યારે સાંજ પડવાનો સમય છે, એમાં પાછો ગીરનો કાંઠો છે, અમારી સાથે નાના નાના સંતો આવ્યા છે, જો કંઈક સગવડ કરી દેવું તો અમારે રાત રોકાવી છે. એ વખતના સમયમાં તો સંતોને તકલીફો કેવી હતી, કોઈ વ્યવસ્થિત ફેસિલિટીઓ નહીં, કાંઈ રહેવાના રૂમ નહીં, આવું હતું. હવે બધા સુખી થઈ ગયા, તમે અમે બધા બહુ સુખી થઈ ગયા છીએ આપણે. એ વખતે તો બહુ પરિસ્થિતિ વિકટ હતી. કૃપાનંદ સ્વામીએ રાઘવજી આહિરને કીધું કે અમારા નિયમ ધર્મ સંસ્કાર એવી રીતે આ નેહડાની અંદર ક્યાંક એકાદો નાનકડો ખૂણો હોય, વાડો હોય અને ઘાસ રાખતા હોય એવી જગ્યા હોય તો એમને ચાલશે, એકાંત મળી જશે તો ચોખ્ખું કરીને રાત વાસો કરીને દઈ જશું અમે. ભિક્ષામાં કાંઈ અમારે જોતું નથી, બસ હરિભજન કરવું છે અને એક રાત અમારે રોકાવું છે. એટલે રાઘવજીભાઈ કે અરે મહારાજ તમે આજે આહિરના નેહણે આવ્યા છો અને આશરો આહિરનો રૂપ નાગરનો આપણે કહેવાય ને, આશરો આહિરનો બહુ વખાણાય. અમુક અમુક પંથકમાં તમે જાઓ ને તો તમને જવા નથી જલ્દી, આવો મારા ઘરે છાયશું પીવા માટે, છાયશું પીવા એમ કે. અને છાશોના નિમિત્તે કેટલા પ્રકારના ભોજન જમાડે આપણને. મહેમાન ગતિ જોઈ હોય તો એ પ્રદેશોમાં જાઓ તો તમને જોવા મળે ત્યાં. રાઘવજીભાઈએ કૃપાનંદ સ્વામીને કીધું સ્વામી આ તો આહિરનો નેહડો છે, દુશ્મન આવે તો અમે એનો સત્કાર કરીએ. ગમે એવો વેરીઓ પણ અમારે આંગણે આવ્યો તમારા માટે અતિથિ છે ને રોટલા જમાડીને, તમે તો સાધુ છો, ભગવાનનું રૂપ છો અને મારા આંગણે આવ્યો છો, આ બધું તમારું છે, આરામ કરો તમે. તમને જેવી જગ્યા જોઈએ એવી સરસ અનુકૂળ જગ્યા હું તમને કરી આપું. સંતોએ ખૂણો બતાવીને કીધું કે આ જગ્યા બરાબર છે, અમને ફાવશે. ત્યાં બધી ભેંસો એક બાજુ લઈ થોડું ચોખ્ખું કરી અને સરસ મજાનું ઘાસ પાથરી દીધું, જગ્યા એકદમ ચોખ્ખી કરી દીધી અને સરસ મજાના એ ગાદલા ગોદડા હશે બધું કાઢ્યા, તકિયા હતા આજુબાજુ મૂકી દીધા, પાણીની બધી વ્યવસ્થા કરી દીધી અને એમાં સંધ્યાનો સમય, ભેહું ધોવા જાય ને બધા પછી
અને એ બોઘરણાની અંદર એ ભેંસોનો સરસ મજાનો એ છેડો નીકળતી હો. હા, બોઘરણાની એવી આમ છેડો આવે ત્યારે હમણાં બોઘરણાને ફાડીને દૂધ બહાર નીકળી જશે એવી તો ફાટો હતી એમની. હા, એવું સરસ મજાનું દૂધ ભરી દેગડું, અને દેગડું ભરીને સંતોને આપી, લો સંતો આ તમે દૂધ પીવો. તમારે એ ઓરિજિનલ દૂધ મળવું બહુ દુર્લભ છે. એ પાવડર ચાલે, પાવડર એમાં ધ્યાન રાખવું પડે. ખબર છે ને, ક્યારેક ક્યારેક પાવડરમાં જો થોડોક વધારે પાવડર થઈ જાય ને, એમાં જો કઠણ દહીં થઈ ગયું ને તો હુલડ થાય તો પાણાની જગ્યા દહીં મારવા કામ આવે. એમાં તો કઠણ દહીં થઈ જાય, બાકસની હળી નાખો તો એમને ગૂંચી જાય, ઉગે નહીં. એમાં મજબૂત દહીં તમારે અહીંયા, કારણ કે પાવડરથી બનાવવા પડે ને એટલા માટે. દેશમાં આવો ઓરિજિનલ દેશી ગાયોના તમે આ સરસ મજાના દૂધ પીઓ, ઓટોમેટિકલી વિટામિન ચડે બધાય ભાઈ. હા, અને આ ભેંસોના સરસ મજાના દૂધનું બોકરણું ભરી અને સંતોને આપ્યું. લો સંતો આ ઠાકોરજીને દૂધનું પાન કરાવજો. પછી કૃપાનંદ સ્વામી કીધું કે રાઘવજીભાઈ, સંધ્યાનો સમય થયો છે અને સંતોનો સમય ક્યારે વ્યર્થ ન હોય, કાંઈક ને કંઈક પ્રવૃત્તિ ચાલતી જ રહેતી હોય, ચાલતી જ રહેતી હોય. સંતો ક્યારે ફ્રી ન બે. એમ કરો, આજુબાજુ નેહડામાં કોઈ લોકો હોય બધાને બોલાવજો. આપણે સાંજના સમયે સભા કરવી છે, પ્રભુ ભજન કરશું, થોડી ભગવાનની વાતો કરશું. અરે ભલે ભલે સ્વામી, કયા વાંધો નહીં મારા વાલા. આજે આજુબાજુ બધાને પ્રેમથી બોલાવીએ અમે. અને સંધ્યાનો સમય થયો અને એમાંય કૃપાનંદ સ્વામી આજુબાજુના નેહડાના લોકો આવ્યા, બધા વંદન કરીને ત્યાં બેઠા. અને ભાઈ કૃપાનંદ સ્વામીની વાતો એટલે શું વાતો કરવી. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, આ કૃપાનંદ સ્વામી કેવા છે કે આ દુનિયામાં નવા લગ્ન થયા હોય સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં કેવું હોય હેત હોય એકદમ, એવું હેત આ કૃપાનંદ સ્વામીને શ્રીજી મહારાજમાં છે. એક ક્ષણ જો ભગવાન ભૂલાય ને તાળું તૂટી જાય, આટલો હેત એટલે હો. હા, જેને કહેવાય ને હેતનો દરિયો. અને એ કૃપાનંદ સ્વામી સામે બેઠા છે, આજુબાજુ નેહડાના બધા લોકો બેઠા છે. રાઘવજીભાઈ અને એમના બે દીકરા હતા, અમરો અને જીવણો. નામ યાદ રાખજો તમે. એક દીકરાનું નામ છે અમરો, બીજાનું નામ છે જીવણો. આ બે દીકરા બે સ્વામીની બાજુમાં, બાપુજીની બાજુમાં બેઠા છે. બીજા બધા આહિર ડાયરો બેઠા છે, બીજા માલધારીઓ આજુબાજુ બેઠા છે, બીજા 40-50 જણા માણસોની સભા છે. અને કૃપાનંદ સ્વામી નાના સંતોને કીધું, સંતો કીર્તન ગાઓ, કીર્તન. અને સંતોએ કીર્તનની શરૂઆત કરી. એવા સરસ કીર્તન ગાયા, પછી ધૂન થઈ. આવા લોકો બિચારા કોઈથી આવી ધૂન સાંભળે નહીં, કીર્તન સાંભળે નહીં. અને ભગવાનના સંબંધ વાળા કીર્તનો ગવાતા તો કોને આનંદ ના આવે ભાઈ. આપણો સંપ્રદાય મિત્રો પ્રગટનો સંપ્રદાય છે. આપણે જે કાંઈ શબ્દો ગાતા હોઈએ છીએ એનો સીધો સંબંધ શ્રીજી મહારાજની સાથે કનેક્ટેડ છે. પ્રગટના કીર્તનો છે બધા. અને સંતો એવી સરસ ધૂન બોલાવી. ધનુમાસ આવે ને આપણે કેવા ધૂનમાં બધા આખો મહિનો રસ બસ થઈ જાય, કેવી મજા આવે સવારના ભોરમાં. આવી ધૂન ચાલ્યો. અને પછી કૃપાનંદ સ્વામીએ સરસ શ્રીજી મહારાજની વાર્તાની શરૂઆત કરી કે સાંભળો આહીરો બધાય. અત્યારના સમયે ગઢપુરની અંદર દાદા ખાચરના દરબાર છે. અને દાદા ખાચરના દરબારની અંદર 3 છોકરાને ધારણ કરનારા અનંત કોટી બ્રહ્માના રાજા ધીરાજ અક્ષરાધિપતિ સહજાનંદ સ્વામી બિરાજમાન છે. અને અમારા જેવા 500 પરમહંસો છે અને હજારો હરિભક્તો છે. અને શું એમની મૂર્તિનું લાવણ્ય, એમની કૃપા, ઓહો શું વાત કરવી. અમે એ સ્વામિનારાયણ ભગવાનના સંતો છીએ અને ગામડે ગામડે જઈએ છીએ. અને ગામડે ગામડે શેના માટે જઈએ છીએ? કલ્યાણ વેચવા માટે જઈએ છીએ, કલ્યાણ વેચવા માટે. અને ફરતા ફરતા તમારા આંગણે આવ્યા છીએ. અને સાંભળો, આ મનુષ્યનો દેહ આપણને મળ્યો છે, કેવી વાત છે. તો ભયંકર ગરમી હોય. હા, અને એ ગરમીના સમયમાં ઓલો ડેડકો ધરતીની અંદર દબાઈને બેઠેલું હોય ને એવી અકળામણ થાય. અને ડેડકો જે ધરતી તોડીને બહાર નીકળે અને એમાં અષાઢી મેઘ વરસતો હોય. અને એક બાજુ ડેડકો બારે નીકળે, ઉપરથી વરસાદ વરસતો હોય. અને પછી ડેડકો શાંતિથી બેહે ભાઈ, તકે તક તકે તક તકે તક તકે તક. ડેડકો કેમ બોલવા માટે? એમ આજે આપણે બધાને તકે તક થઈ છે. કેમ? મનુષ્યનો દેહ મળ્યો, એમાં સહજાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર આવ્યા અને એની આપણને મુલાકાત થઈ. એટલે આપણને બધાને તકે તક છે હો. અને આવી સરસ વાત કરીને ઓહો, સ્વામીના શબ્દો એક એક આહીરોના હૃદયમાં ઉતરી ગયા. સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવી દીધો આહીરોને અને પગમાં પડી ગયા બધાએ.
મહારાજ અમને સત્સંગી કરો, સત્સંગી, અમને તમારા ધર્મ નિયમ સમજાવો. આહિરના દીકરા છીએ એટલે સમજાવવામાં ધ્યાન રાખજો. એકવાર બોલી જાશો ને એ પ્રમાણે અમે બધા કરશું. કે હા, તમે વિચાર કરો ભાઈ, આ લોકોનું કેવું પરિવર્તન થયું. ઘણી વખત મિત્રો અભણ લોકો એની શ્રદ્ધા એટલી જોરદાર હોય છે ને કે બુદ્ધિશાળી કાંઈ કામ નથી કરતું. હો, સ્વામીએ કીધું કે કાંઈ વાંધો નહીં. રાઘવજીભાઈ કીધું સ્વામી તમે એક વખત બોલી ગયા પછી લોઢામાં લીટો થશે, તમારી રીત અમને સમજાવો, વર્તમાન ધરાવો, અમારે સત્સંગી થવું છે. એ વખતે સ્વામીએ વર્તમાન નિયમ ધર્મ છે એ બધાએ સમજાવ્યા, કંઠી પહેરાવી, સત્સંગી કર્યા, હાથમાં માળા આપી અને સ્વામિનારાયણ ભગવાનનો ગળિયો મંત્ર આપ્યો, શરણે લીધા બધાને. જેટલા હીરો બધા સત્સંગી થઈ ગયા એક જ રાતમાં. અને જે કાંઈ વ્યસનો હતા વ્યસન બધા છૂટી ગયા. સત્સંગીને તો વ્યસન શોભે નહીં ને ભાઈ. જેટલા વ્યસન એટલું ભગવાનને સમજવામાં ઓળખાણ અધૂરા છે એટલું સમજવાનું. હા, જો ભગવાનને પૂરેપૂરા સમજ્યા હોય ને તો એકે વ્યસન જીવમાં ના રહે. ભગવાનને નથી સમજ્યા એટલા બધા વ્યસન અંદર પડ્યા છે. આ વાસ્તવિક છે. આ હીરોએ બધા વ્યસન છોડી દીધા અને પછી તો ભાઈ ભગવાન હૃદયમાં આવે પછી અંતઃકરણ કેવું શુદ્ધ થાય. પછી તો જ્યારે સમય મળે વર્ષમાં 2-3 વખત સંતો ત્યાં આવે. તમે જેમ ભાગ્યશાળી છો, દર વર્ષે તમને 2-3 વખત સંતો અહીંયા આવે, સત્સંગનો લાભ આપે, આવી સરસ જીવન જીવવાની મીઠી વાતો કરે. સંતો ઘરે ઘરે જાય, પારિવારિક બધી વાતો કરે, એકબીજાની સાથે ઓળખાણ થાય, એકબીજા સાથે હેત બંધાય, લાગણી બંધાય, પ્રેમ થાય. અને સંતો ધીરે ધીરે ટીકર ગામમાં આવવા માંડ્યા. હવે એમાં આ બધા જે છો પછી સત્સંગી થયા ને બધા, આખો આહિર પરિવાર, પછી એ લોકો શું કરે કે ઉત્સવ ક્યારે થતો હોય ને ત્યારે ગઢપુર પહોંચી જાય બધા. રાઘવજીભાઈ ને એમના 2 દીકરા ને 2 મણના તો ઘીના ગાડવા લઈને પહોંચી જાય. કેમ કે ઘરની ભેંસો, ઘરનું દૂધ અને ઘરનું ઘી મોટા મોટા ગાડવા ભરીને પહોંચી જાય. એ ભાઈ જમાનાના કેવા ઘી, હા, હાથ નાખો તો ઘીની ફાંફું લાગી જાય એમાં તો ઘી હતા. અને એક જગ્યાએ ઘી તૈયાર થતું હોય ને સુગંધ આજુબાજુ આવે. અહીંયા માહેવાળા ઘી બનાવતો પ્રાલેવાળાની સુગંધ આવે. હા, ઓરિજિનલ ગાયના દૂધનો ઓરિજિનલ ઘી બને છે. અને હવે તો આપણને ડબો નાકમાં નાખી દો તો હરમ તો કઈ સુગંધ આવે. તો કે વનસ્પતિ વાળા ડાલડા બધા થઈ ગયા ને, ઓરિજિનલ ક્યાં કોઈ ખાય છે હવે? હે, તો એ સમયના ટાઈમના કેવા ઘી હતા ભાઈ. હા, અને રાઘવજીભાઈ એમના 2 દીકરાઓ જ્યારે પણ ઉત્સવ હોય જાય, બાજુમાં મહારાજ આવ્યો ત્યાં સેવાનો લાભ લઈને મહારાજના દર્શન કરે ને ખૂબ સેવા કરે ને, મહારાજના એ સ્વરૂપના દર્શન કરે ને, સંતોની સેવા કરે ને, વાતો સાંભળે ને. અને પછી તો ભાઈ જેમ ચંદ્રની કળા વધતી જાય વધતી જાય વધતી જાય, સત્સંગ વધતો જાય. હો, આવું કરવાનું થોડું થોડું દર વર્ષે છે ને. આજુ ચંદ્ર દેખાય છે ને તમને, એ ચંદ્રની કળા ધીરે 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 કેમ વધતી જાય, થોડો થોડો સત્સંગ વધેવો પ્રયત્ન કરવાનો. માળા ઓછી થતી હોય થોડીક માળા વધારવાની, પૂજાની અંદર અધુરાશ તો પૂજા વધારવાની, તિલક ચાંદલામાં અધુરાશ તો તિલક ચાંદલો પૂરો કરવાનો, રવિ સભાની અંદર અધુરાશ તો એ પૂરી કરવાની, ઉત્સવ તહેવારમાં ઓછું આવવા તો એ કરવાનું. આપણે ડેવલપ થવાનું છે. ધંધામાં આપણે ડેવલપ થઈએ, પરિવાર રીતે ડેવલપ થઈએ, એમ સત્સંગમાં પણ મારા વાળા થોડું ડેવલપ થવું જરૂરી છે. હા, આ છોકરાઓ એવા હતા. રાઘવજીભાઈના 2 દીકરા જીવણો અને અમરો જેમ ચંદ્રની કળા વધે એમ સત્સંગ વધતો જાય વધતો જાય. કરતા 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 વર્ષો વીતી ગયા, ઘણા બધા વર્ષો થયા. હવે જ્યારે સ્વામી આવ્યા હતા ને ટીકર ગામમાં, તેથી આ છોકરા હાવ નાનકડા, આના જેવા ચિંતન જેવા છોકરાઓ હશે ત્યારે. હાવ ઓલ્ડ હતું ચિંતન? 13. આ 13 વર્ષ આવડા છોકરા હશે. હવે એ જ્યારે છોકરાઓ 18-20 વર્ષના થયેલો થોડોક સમયનો ગાળો વ્યતીત જાય ને, અને એ વખતના સમયની અંદર આહિરોમાં તમને ખબર તો બાળ લગ્ન પ્રથા, નાનપણમાં છોકરાના લગ્ન થઈ ગયા, તમને ખ્યાલ હતો. આજે પણ હજી ઘણી જગ્યાએ એવું જોવા મળતું હોય છે. હવે એમાં જે મોટો છોકરો હતો ને અમરો, એ અમરાના લગ્ન 10-12 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. સત્સંગ પછી ઓળખાણ હતો, ભગવાન પછી ઓળખાણ હતા. પણ થોડા સમયમાં સત્સંગ સમજાવવા એટલે છોકરા એવા મજબૂત થઈ ગયા અને મનમાં એમ નક્કી થયું કે ખરેખર હરિભજન કરવા જેવું છે. હે, હવે લગ્ન થઈ ગયા હતા, ઘર છોડીને જવું એવી વાત નથી. ઘરમાં રહીને ભગવાનનું ભજન કેમ કરવા સમજણ શીખવાડે છે.
અને નાનપણમાં લગ્ન થયા એટલે વહુ હજી પિયરમાં હોય ને, સાસરામાં તો પછી મોટા થાય પછી આવે. હવે 18-20 વર્ષની ઉંમર થઈ હશે અને પછી આણું વારે. આપણે અહીંયા કને 24માં હવે આણાની સિસ્ટમ બધી પૂરી થઈ ગઈ છે. વાગડમાંથી તમે જાઓ ને તો વાગડમાંથી આણું વારે. લગ્ન થાય એટલે પત્ની છે એ થોડા સમય ત્યાં પિયરમાં રહે, પછી આણું વારે એટલે વાતે ગાતે શણગારીને પછી એ દીકરીને ત્યાં સસરા પક્ષને મૂકી જાય. ધીસ ઇઝ કોલ્ડ આણું. અત્યારે હજી વાગડમાં આણું સિસ્ટમ મુંબઈમાં ના હોય ને જોવા મળતું હોય ક્યાં. હવે આવી પ્રથા એ વખતના સમયની અંદર હતી. એટલે દીકરી એના ઘરે હતી, આણું વારવાનો સમય થાય છે ને હવે વહુને પિયરમાંથી સાસરીએ લઈ આવવાના છે. દિવસ બધો નક્કી થઈ ગયો. સામા પક્ષે બધું કરિયાવરની તૈયારીઓ ચાલી, આ પક્ષે બધી સ્વાગતની તૈયારીઓ ચાલે. એ ઘરમાં સરસ મજાને રંગરોગાણ થઈ ગયા, સાધન સામગ્રી માહોલ એવો થઈ ગયો. અને અમરો ને જીવણો આ બે દીકરા સવારનો પોર થાય એટલે એ ભેંસોનું ખાંડું લઈને જંગલમાં ભેંસોને ચરાવવા માટે જાય. આખો દિવસ ભેંસોની સાથે રહેવાનું. સાંજ પડે બે દીકરા ઘરે પાછા આવે. એમાં એક દિવસનો સમય, સૂરજ આથમવાની તૈયારી છે. આ બાજુ એક બાજુના વિભાગ બાજુ જીવણો અને એક બાજુ અમરો, આ બે જણા ભેંસો ચરાવે છે. અને એ વખતે ભેંસો ચરાવતા ચરાવતા હાથમાં લાકડી છે અને સરસ મજાના સુંદર કીર્તન બોલે છો. હે વાલા રમ ઝમ કરતા કાન મારે ઘેર આવો રે, હે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. કામ કરે છે શું? ભેંસોને ચારવાનું, પણ મન ભગવાનની મૂર્તિમાં છે. અને આમ જે કીર્તન બોલે અને કીર્તન બોલતા બોલતા એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન માણેક વર્ણી માણકી ઉપર છોગલા ધારી સહજાનંદ સ્વામી પલક વારમાં અમરાની સામે પ્રગટ થયા. ઓહો, અરે મહારાજ તમે, વાહ પ્રભુ વાહ, બહુ મોટી તમે દયા કરી. અને અમારો મંડ્યો દર્શન કરવા. હો હા, સરસ મજાના 3 છોગલા એ હવાની અંદર ફરક 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 થાય છે. જાણે ગીરના બધાય ઝાડવાઓ થંભી ગયા હોય ને. શું અમરાએ કીધું મહારાજ આમ અચાનક આ જંગલમાં અત્યારે તમે મને દર્શન દેવા માટે આવ્યા છો? મહારાજ કે અમરા એક સંદેશો દેવા આવ્યો છું તને, તારાથી સંભળાશે. ત્યારે અમરાએ કીધું કે મહારાજ પૂછવાનું ન હોય, હા તમે કયો ને અમે કરીએ એ તો એટલે અમારામાં કાચપ કહેવાય. સંતો વારે વારે કહે ને આપણને જો સુધારો ન થાય તો સમજેલો આપણામાં આટલી કાચપ છે હજી. કે એના પહેલા તો જીવનમાં સુધારો થઈ જાય કે ના, એક નેગેટિવ વસ્તુ ખોટી હેબિટ મારા જીવનમાં જોવે જ નહીં. બોલો ને મહારાજ શું કેવું છે? મહારાજ કે વાત મનાશે. મહારાજ અમે અમારા ગુરુ કૃપાનંદ સ્વામીને દીદી જ કીધું હતું, સ્વામી કહેવામાં ધ્યાન રાખજો, આહિરના બચ્ચા છીએ અમે. એક વખત બોલશો એટલે મારી લોખંડની અંદર પથ્થર મેં લકીર થઈ જશે, પછી આહિરના બચ્ચા બદલશે નહીં. મહારાજ કે એમ તો સાંભળી લે અમરા, 1 મહિના પછી અમે તને તેડવા માટે આવવાના છીએ. ઓહો, એક બાજુ બહુને સાસરિયામાં લઈ આવવાની તૈયારીઓ ચાલુ છે બધી. 18-20 વર્ષની ઉંમર છે અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે 1 મહિના પછી અમારા તને તેડવા માટે આવશું, તારે અમારા ધામમાં હાલવાનું છે. બોલ રેડી થઈ જાય. આટલું કઈ મહારાજ તો અદ્રશ્ય થઈ ગયા. ઓહો, આ કઈ કે ને કહેવાનું શું છે ભાઈ? ગૃહસ્થાશ્રમમાં હજી શરૂઆત જ થવાની છે ને, હજી તો બહુ આવવાના છે. ગૃહસ્થાશ્રમની ક્યાંક ટીકા થતી હોય, નિંદા થતી હોય, એનો મતલબ એવો નથી ભાઈ કે ગૃહસ્થાશ્રમ છોડીને ભાગી જવાનું, વૈરાગ્યનો અંચળો ધારણ કરી લેવાનું. નહીં નહીં નહીં. અને ભાગે તો સફળ ન થાય. તેથી મેં વાત કરી હતી ને, બોલો ભાઈ કંટાળીને ગયો, બપોરે પાછો આવ્યો, મૈયા ગિરનાર કા રસ્તા કિધર હે કિધર હે. આ એવું છે ગૃહસ્થાશ્રમ. મિત્રો, તમામ પોષ્ય વર્ગનું પોષણ કરનારો ગૃહસ્થાશ્રમ છે. તમે એક સારામાં સારા આશ્રમની અંદર રહો છો, પણ જો ગૃહસ્થાશ્રમની મહત્તા સમજાય ને તો આપણું ઘર છે એ ઘર નહીં, દિવ્ય મંદિર બની જાય. ઘરના જેટલા સદસ્યો છે ને ભગવાનના એકાંતિક ભક્તો છે, આવી ભાવના થાય. ઘરમાં રહેવાની કેવી મજા આવે ખબર છે? એક એક વ્યક્તિના દિલ મળતા હોય, એકબીજાનો સ્વભાવ સારો મળતો હોય, એકબીજાને સાથ સહકાર આપતા, તો ઘર છે આપણું સ્વર્ગ બની જાય ભાઈ. રહેવાની બહુ મજા આવે. ગૃહસ્થાશ્રમના જો પ્રિન્સિપાલ જો જાણી રાખ્યા હોય, શીખી રાખ્યા હોય, તો ગૃહસ્થાશ્રમમાં બહુ સારામાં સારું સુખ છે. કેમ? એક મોટો તમને ફાયદો, તમને બધાનો સપોર્ટ મળે. મમ્મી પપ્પાનો સપોર્ટ મળે,
પત્ની હોય તમને સાસુનો, સસરાનો, નણંદ, દેર, ભોજાઈ, ભાઈ, ભત્રીજાઓ, ભાઈ, માસી, મામા, ફુવા, કેટલો બધો સપોર્ટ મળે બોલો. એટલે ગ્રહસ્થાશ્રમ છે ખોટો નથી ક્યાંય. સંસાર શાસ્ત્રની અંદર બધી વાતો આવે. ગ્રહસ્થાશ્રમ છે નાશવંત છે ખોટો છે એ કેના માટે? વૈરાગ્યનો જેને અંચળો ધારણ કરી લીધો એ કક્ષા ઉપર પહોંચે પછી એને જગત છે અલગ દેખાતું હોય છે. પણ તમે બધા ગ્રહસ્થાશ્રમમાં રહ્યા છો. ગ્રહસ્થાશ્રમની એક એક ફરજો, તમારું કર્તવ્ય, મારી ફરજો છે પૂરી કરવી જોઈએ. હવે આમાં થયું શું? સ્વામિનારાયણ ભગવાને કહી દીધું કે તૈયાર થઈ જજો 1 મહિના પછી. હવે અહીંયા ગ્રહસ્થાશ્રમની શરૂઆત થાય છે. હવે ત્યાં જઈને ઘરમાં કેમ કે આવું થવાનું છે. એક ભાઈએ રમતમાં એની પત્નીને પૂછ્યું ને કે મુમતાજ મૃત્યુ પામી ત્યારે એની યાદમાં શાહજહાએ તાજમહેલ બનાવ્યો. આગ્રાનું જોઈએ છે ને આપણે તાજમહેલ. એ મુમતાજ મૃત્યુ પામી એની યાદગીરીમાં શાહજહાએ તાજમહેલ બનાવ્યો. હું મરી જાઉં તો તમે શું બંધાવો? એ કે હું તો પહેલો ટિફિન બંધાવું. કે તારે નામે લઈને જવું પડે શમશાન યાત્રામાં, ત્યાં પછી ભૂખ લાગે તો ખાવું શું? એટલે પહેલો ટિફિન બંધાવું. એમ આવ્યું છે ભાઈ. વહુને આણું વારવાનો સમય નજીક આવતો જાય છે. 1 મહિનાનો વાયદો છે અને આ બાજુ મંગળિયા ગીતો ગવાય છે. તૈયારીઓ બધી થવા માંડી ગઈ છે. અહીં સવારનો પોર થાય અને બધાએ મંગળિયા આવીને મંડ્યા ગીતો ગાવા. વેણાલા ભલેવાયા રે સરોવરિયાની મીઠી પાડકે વેણાલા ભલેવાયા રે જાગો સતી સીતાના કંથકે વેણાલા ભલેવાયા રે. લગ્નમાં ગીતો બધા ગવાતા ને, ફટાણા ગવાતા. ફટાણા બચારા બાપડાને ઘી પાવો રે, ઘીના હાટે ગધેડાનું મૂત્ર પાવો રે, એની કેળ લચ ગાડી. આવું બધું બહુ એ વખતે ગામડામાં થતું. હા, મંગળિયા ગીતો ગવાવા માંડ્યા અને સવારના પ્રમાણે શરણાઈઓ વાગવા માંડી. ઢોલીડાના ઢોલ ઢબુકે છે. અને હવે પરિસ્થિતિ કેવી છે? માવતરના કોડ એવા છે કે દીકરાના ઘરે એ દીકરો આવે, એનો ગ્રહસ્થાશ્રમ જામે, સંસાર સુખેથી થાય. અને બીજી બાજુ ભગવાનની ઈચ્છા એવી છે કે પોતાના ભક્તને ધામમાં લઈ જાવો છે. મા બાપના કોડ એવા છે કે મારો દીકરો સમાજમાં આગળ વધે, એની પ્રતિષ્ઠા વધે. જ્યારે ભગવાનને કોડ એવા છે કે મારે એને આધ્યાત્મિક સુખ આપવું છે, આત્યંતિક કલ્યાણ આપવું છે. માવતરના કોડ છે મારે ભૌતિક વારસો દીકરાને આપવો છે, આગળ વધારવો છે, સંપત્તિથી ખૂબ આપવી છે. પણ ભગવાનના કોડ એવા છે કે મારે એને શાશ્વત સુખ આપવું છે, શાશ્વત વારસો આપવો છે. અને એક દિવસનો સમય અમારે કીધું, બાપા હા બેટા, મારું માનતા હો તો મારે તમને વાત કેવી છે. અરે બેટા બોલ ને, તારે શું કેવું છે? બાપા હમણાં આણું વારવાનો રહેવા દો તો સારું, કારણ કે 1 મહિનાની વેલિડિટી હતી ને. હવે દીકરા બાપની આગળ વાત કરે છે, બાપુજી આણું વારવાનું રહેવા દો. રાઘવજી ભાઈ કે છોકરા ગાંડો થઈ ગયો, મૂર્ખ થયો છે શું? હવે આપણે આ બધું આણું રોકી રાખ્યું તો સામેવાળા પક્ષને શું થશે? એ સાસરિયાવાળા બધા શું વિચારશે? ગામમાં શું વાતું થશે? અહીંયા શું વાતું થશે? આપણી આબરૂ જાય, આપણી આબરૂ બેટા. હે બાપા, આબરૂની વાત પછી, મારી ઈચ્છા નથી. અરે એમાં મધવચે તો વૈરાગ્યનો અંચળો ધારણ કરીને બેટો કેમ ચાલે? ના બાપા, વૈરાગ્યની વાત નથી, પણ મારું મન ના બેટા, એ હાલે જ નહીં કાંઈ. વહુ આવશે 2-3 દિવસ પછી અને અમની ઈચ્છા એવી હોય ને કે વહુ ઘરે આવે, તમારો સંસાર થાય, તમારે ત્યાં દીકરા દીકરીઓ આવે, અમે એમને રમાડીએ. રેવા દે તું બીજી બધી વાત. ના બેટા, વહુ તો આવશે ને આવશે. છોકરો આખી અલગ દિશા પકડે છે અને બાપો આખો અલગ પકડીને બેઠા છે. આ ભલભલા એવા હોય ને ભાઈ, છોકરાને સાદું થવાની વાત હોય ને ભલા ઢીલા થઈ જાય. હા, સંતોની પાસે આવે, પગે લાગે, બધું આવે, પણ જો છોકરો સાધુ થવાની વાત કરે, હા હું સાધુ થઈ, હા લાલ સાધુ થાવ મેં. હા, સાધુ થવા અઘરું નથી, સહેલું નથી ને ભાઈ. એમાં એકનો એક દીકરો હોય, હવે કે છે તમારે એક જ દીકરા, 2 હોય તમે થોડું કામ કહી કે ભાઈ એકાદા દીકરા દેજો. હવે છે બધા એક દીકરા થયા છે. અમારે હવે કેવું તમને કહીએ કેમ? દાન કરો તો એકાદા દીકરાનું દાન કરો, અહીંયા થોડી લાઈન જગ્યા ખાલી થોડી ભરાય. અહીંયા અમારા માટે થોડી દયા કરજો ભાઈ, 3 બહુ છે હમણાં.
સ્થાન વધતા જાય છે, જગ્યાઓ વધતી જાય છે, મંદિરો વધતા જાય છે, પણ અમારી સંખ્યા છે એમનેમ જ રહી છે. હા, એટલે થોડી દયા કરો તો મારે થોડુંક અહીંયા વધે. 2 દીકરાઓનો સંકલ્પ કરી રાખવાનો, એકાદા તો દેવો છે ઠાકોરજીને ત્યાં. હા, અમારો બરાબર બધાય. હવે જે લગ્ન થઈ ગયા હોય એના 2 છોકરા, એક દીકરો દીકરી હોય તો સંકલ્પ હજી એક લેવો હોય આપણે. હા, જેના લગ્ન ના થયા હોય એવા નક્કી તેમાંથી સંકલ્પ કરી રાખવાનો કે આપણે હવે કાનાનું કરવું છે કે 2-3 તો આપણે જોવે જ, એક ઠાકોરજીની સેવામાં જાય ભાઈ. રાઘવજીભાઈ કે હા છે પાછું તમારે એકલાનું હાલે ને, બાજુવાળાનો પાડોશીનો સપોર્ટ મળે, બેનો સંકલ્પ કરે કે ના અમારે મારા દીકરાને એવો મોટો કરવો, એવો મુક્ત પુરુષ તૈયાર કરવો છે, ઠાકોરજીની સેવામાં મૂકવો છે, અને બંનેના વિચાર ભેગા થાય, સમન્વય થાય તો શું ન થાય ભાઈ, બધું થાય. હો, રાઘવજીભાઈ કીધું કે દીકરા આમ ગાંડું ન થવાય, ના હાલે, ના માને, બહુ આવી ગયા ઘરે. હા, વહુની થઈ ગઈ પધરામણી, ઘરની અંદર આગમન થયું. અમરો વિચાર કરે છે હવે કરવું શું, હવે વાત કેવા જાઉં બાપુજીને, તો બાપુજી સમજીએ કે એમ છે નહીં. હવે કેવું કેમ એવો મૂંઝાય છે બિચારો. રોજ ઘરે આરતી થાય, એ સંતોએ કીર્તન બધાએ શીખવી આવે, કીર્તન બોલાય, એ સરસ મજાના ભગવાનના ચરિત્રોની છે સરસ વાતો થાય, અને આમ કરતા 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 દિવસો પસાર થતા જાય. રોજ સાંજ પડે ને ઘર સભા થાય. ઘર સભા ભાઈ, હા, સાંજે પરિવારના બધા સદસ્યો ભેળા થાવ અને ઘર સભા કરો. સરસ મજાનો આપણો ભુજ મંદિરથી ઘર સભાનું એક પુસ્તક બહુ બહાર પડ્યું છે, એ સાંજેમાં સરસ મજાની વાતો વંચાય. અને એ સામૂહિક ભજન જ્યારે ઘરની અંદર થાય, 10-15 મિનિટ ધૂન કરીએ, કોઈ ગ્રંથનું વાંચન કરીએ, આવા નાના નાના બાળકોને તમે એને સંભળાવો, આના જેવું બીજું કોઈ ઉત્તમ કામ નથી. હો, કેમ કે આજે સભા થાય, સભાની અંદર બધાને એકબીજાની વાતો કહી હોવો તમે કે જો મહારાજ આમ કહે છે કે ઘરની અંદર આમ ન થવું જોઈએ, શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે કે કોઈને ગાળ દેવી જોઈએ નહીં. આ શબ્દ આવે એટલે કહીએ ને આપણે ઘરમાં કે મહારાજ ના પાડે છે ગાળ બોલવી નહીં. અને છોકરા વાંચતા હોય તો બાપુ કદાચ જોખ્યા વગરની એમને દેતા હોય, કિલ્લાની 2 કિલ્લાની 5 કિલ્લાની, તો છોકરા કહે બાપા મહારાજ એમ કહે છે કે ગાળ દેવાની મનાઈ છે. બાપા ભીમાં થોડા આવે તો ખરા ને, અસર થાય. હાંજ પડે, છેટા ઘર હોય તો સાંજે થોડુંક તો ભાઈ ભજન કરવું બેસીને. ઘરના પરિવારના સદસ્યો આ બધા જો નાના નાના બાળકો છે ને શીખશે, સંસ્કાર આવશે, એની અંદર ઘરનું આખું વાતાવરણ છે દિવ્ય બનશે. રોજનો સમય ના રાઘવજી આહિરના ઘરે એ સભા થાય, સરસ મજાના સુંદર કીર્તનો બોલાય, અને એમાં નવા ઘરવાળા લાજ કાઢીને એક બાજુ બેઠા હોય, એ પાછો સાંભળ્યા, અને નવા હતા અને લાજો કઢાતી હોય તો લાજ કાઢે નથી કાઢતા. હવે તો હા હોય બચારે વહુની લાજ કાઢવી પડે એવું થઈ ગયું. હવે લાજો બાજુ બધું ઓછી થઈ ગઈ. તો પહેલા સમયમાં એક સંસ્કૃતિ હતી આવ્યો આ લાજ કાઢી, હજી પણ આજે ઘણી જગ્યાએ મર્યાદાઓ જોવા મળતી હોય છે. એમાં હાંજ પડે અને અમરો છે કીર્તન બોલે, પણ કેવા વૈરાગ્યના કીર્તન બોલે. આ વૈરાગ્યના કીર્તન બોલે એનો બાપુ કહે વૈરાગ્યની વાત બંધ કરો, આ ગ્રસ્તાશ્રમમાં બધા બેઠા આપણે, અને મૂર્તિના કીર્તન ચાલુ કરો. પછી બાપુ ચાલુ કરે સહજાનંદ સુખકારી, સલુણી છબી સહજાનંદ સુખકારી. અમરો છે વૈરાગ્યની વાત કરે, બાપુ છે આ સહજાનંદ સ્વામીના સરસ મજાના મૂર્તિની વાતો કરે. અને એમ કરતા 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 ધીરે ધીરે ભગવાનની સાથેનો સંબંધ એટલો મજબૂત થયો ભાઈ. આ લોકના જે ભૌતિક સંબંધો હતા એ ધીરે ધીરે ઓછો થવા માંડ્યા. અને પછી સાંજનો સમય થાય એટલે પતિ પત્ની 2 જણા બેસે તો ખરા ને, સાંજે શયનખંડમાં બેઠા હોય એટલે હમણાં આ નવા પરણીને આવેલા કીધું જુઓ દેવી, મારું મન તો હવે સહજાનંદ સ્વામીની સલુણી મૂર્તિમાં લાગ્યું છે, અને આપણો સંબંધ આ લોકનો થોડો સમયનો સંબંધ છે, મનુષ્યનો જન્મ મળ્યો, આવા ભગવાન મળી ગયા, હવે એનું ભજન કરીએ આપણે, બસ એમાં બધું કામ થઈ ગયું. કે આ લોકમાં બીજું શું સુખ છે કયો? ભગવાનથી મોટું સુખ બીજું શું છે? અને જો આ પણ ચૂકી ગયા તો પછી આપણું શું થશે? આવી વાત કર્યો હસબન્ડ અમરો એની ઘરવાળીને આ વાતો કરે ને. હવે ઓલી બાઈ બિચારી હાવ નવી, કારણ કે ભાવતરમાં ક્યાંક સારા સંસ્કારો મળ્યા હોય તો એ બધું લઈને સાસરિયામાં આવે ને, તો બાઈ બિચારી હાવ નવી, કોઈ દી એવું ક્યાં સાંભળ્યું નહીં. એટલે છાની માની બધું સાંભળે, કે બોલે નહીં. અત્યારના સમય જેવું નથી ને, પેલો તો એકદમ સાયલેન્ટ હતા બેનો, એકદમ જેમ પતિ કે પરમેશ્વર કે એ પ્રમાણે ફાઇનલ ડન, બીજું કઈ બોલવાનું નહીં. અત્યારે તો મહેશ વાસણ ઉટકી નાખજે તો જરાક, અને મહેશ એ બિચારો બરમણો પેટ મંડી જાય વાસણ ધોવા માટે. હો, મહેશ જરા પાણી નથી આવતું, હવાના પૂરમાં ટુવાલનો પોતીવાન ટાંકે ચડી જાય બિચારો.
હા એવું છે ને, પરિસ્થિતિ થોડી બદલાતી હોય. હવે આ નવા આવેલા વહુ બિચારા કોઈ દી આવું સાંભળ્યું નહીં અને આવી વાતો કરતા 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 એ સરસ વૈરાગ્યની વાતો કરે કે કરવા જેવું તો ખરેખર હરિભજન છે. આવી વાતો કરતા 1 મહિનો પૂરો થવાની વાર છે. એમાં દિવસો કટ થતા ધીરે ધીરે દિવસો પૂરો થાય છે. મહિનો પૂરો થાય તો અમરાને આવ્યો તાવ. ઢોલિયા ઉપર સૂતેલો છે, મહારાજની રાહ જોવે છે કે બસ મહિનો પૂરો થવાની તૈયારી છે. હવે એ મહારાજ આવશે. અને બાપુજી રાઘવજી એ ક્યાંક ભેંસોને લઈ ચરાવવા માટે જાય, સાંજે પાછા આવે અને પછી અમરાની પાસે બેસીને કે અમરા, આ તો ઢીલો થોડોક લાગે છે, સૂતો છે, તારી બીમારી શરીરમાં લાગે છે શું તને? બોલને, કાંઈ બોલતો નથી. ના બાપા, મને બધું બરાબર સારું છે. કે ના તને તાવ આવ્યો છે અચાનક ને છે શું? કે ના બાપા એવા નાના બેટા, તારા મનમાં કાંઈ વાત હોય તો કહી દે. ના બાપા, મારા મનમાં કાંઈ નથી, હરિભજન કરો. થોડી વાર થાય તેનો ભાઈ જીવનો આવે કે ભાઈ આ શું થઈ ગયું? આમ અચાનક બીમાર થઈ ગયો, ખાટલા પથારીવશ થઈ ગયો. તમે જોજો હરિભક્તો, જે માણસ આમ સતત એક્ટિવ હોય, એકદમ ફૂલ ફોર્સ અને એનર્જીથી કામ કરતો હોય, અચાનક એ બેડ રિડન થઈ જાય ને, પથારીવશ થઈ જાય ને, બધાની ચિંતા તો થાય ને કે આ માણસ કોઈથી ક્યાંય બીમાર થાય ને આટલો એનર્જીથી કામ કરતો હોય અને અચાનક પથારીવશ થઈ જાય. એટલે જીવણાએ પૂછ્યું કે એલા ભાઈ, તને આ કાળા કોટનો તાવ ક્યાંથી આવ્યો? કે ભાઈ શરીર છે, એ થાય ત્યારે ભજન કરો, બસ બીજું કાંઈ કરવાનું નથી. ત્રીજો દિવસ આવે ને આજે મહિનો પૂરો થવાનો હતો ને થાવ થોડોક વધ્યો. આજે અમારા ભાઈ દીકરાની બાજુમાં બેઠા છે, એમના ઘરના હતા થોડાક એ દૂર લાજ કાઢીને બેઠેલા છે, આખું ઘર અમારાની બાજુમાં છે, ધૂન કીર્તન થાય છે. અને એવા સમયમાં અચાનક સહજાનંદ સ્વામી આ અવકાશની અંદર દર્શન થયા અને અમરો બેઠો થઈ ગયો. રાઘવજી એ પૂછ્યું, બેટા શું થયું બધું? અમરો કે બાપા, મને મહારાજ તેડવા માટે આવ્યા છે, મારે હવે જવાનું છે. એલા અમરા, શું વાત કરે છે તું? આ તારે જવાનું છે? હા બાપા, એટલે જ તમને મહિના પહેલા હું કહેતો હતો આનો વારવાનો રહેવા દેવો. મારા મહારાજ મને 1 મહિના પહેલા કહી ગયા હતા. અને ત્યારે રાઘવજીભાઈ, હવે વિચાર કરો, એક યુવાન દીકરો હજી આણો વર્યો છે, નવા ઘરના હજી આવ્યા છે, હજી માન શેઠ થતું હોય અને એમાં આવું ઘટના બને એટલે કયા બાપને આઘાત ન લાગે ભાઈ? ગમે એમ તો સંબંધ ને, લોહીનો સંબંધ છે ને. પણ આમણે પણ કૃપાનંદ સ્વામીનો સત્સંગ રાઘવજીભાઈ પીધેલું હતું કે બેટા કાંઈ વાંધો નહીં, મેં પણ કૃપાનંદ સ્વામીનો સત્સંગ પીધો છે. તે દિવસે મને વાત કર્યો તો થોડો તને રોકવાનો હતો, કાંઈ વાંધો નહીં, સુખ ભગવાનના ચરણમાં છે, તું ભગવાનની સાથે જા, એમાં અમે રાજી છીએ. અને ભગવાન તને તેડવા માટે આવતો બેટા અમે થોડા તને રોકીએ, તને થોડા અહીંયા આપણે રોકી રાખીએ. સમજણ જુઓ ભાઈ, હગો દીકરો યુવાન અવસ્થામાં દુનિયા છોડીને પરમેનન્ટ જવાનો છે ને, દેશમાં થોડો જવાનો છે, મહિના 2 મહિના પાછો આવે નહીં. રાઘવજીભાઈ કીધું, બેટા અમે તારા માવતર છીએ, તારા દુશ્મન થોડા છીએ કે? તેથી કીધું કેમ નહીં? પણ બાપા મારું તે દિવસે જીવ ના હાલ્યો. હવે છોકરો કહે એમ કે બાપુજી મરવાનો થયો છે, કોઈ બાપો સહન કરે? માવતરને થોડું ગમે. અમરા ભગતને રાઘવજીભાઈ કે જો બેટા અમારામાં મન રાખજે નહીં, અને તારા બા બેઠા છે. બાએ કીધું બેટા ચિંતા ન કર, અમે રાજી છીએ. બાજુમાં ભાઈ બેઠો જીવનો કીધું ભાઈ અમે રાજી છીએ, કાંઈ વાંધો નહીં. પણ હવે મોટા એક પ્રશ્ન આવેલો ઘરનાનો. રાઘવજીભાઈ કીધું કે તારા ઘરનાની રજા લઈ લે. હવે આ એક મોટો અવરોધ, નવા લગ્ન થયા હોય, નવા પત્ની ઘરે આવ્યો હોય. હવે રાઘવજીભાઈને ખબર નથી, જીવણાને ખબર નથી, રાઘવજીભાઈના ઘરનાને એટલે અમરાની માને ખબર નથી કે આ બંને પત્ની રોજ સાંજે શયનખંડની અંદર બેસી કેવી સરસ મહારાજની મહિમાની વાતો કરે છે. સમજણ તો કેવી દ્રઢ કરી હતી. એટલે અમરાએ કીધું કે જો સાંભળો, મહારાજ મને તેડવા માટે આવ્યા છે, તમારી રજા લેવા માટે હું કહું છું. એટલે પેલા બેન કે ત્યાં બેઠા બેઠા કાંઈ વાંધો નહીં બાપુજી તમે સાંભળી લો, તમારા મનમાં જે હશે એ જ્યારથી હું આ ઘરની અંદર આવી છું ત્યારથી તમારા દીકરાએ મારો સ્પર્શ પણ કર્યો નથી અને મારા હૈયાના હેતથી જાઓ અને હું પ્રેમથી વિદાય આપું છું. લ્યો હા સમજણ તો તમે જુઓ ભાઈ, એક નવી પરણીને આવેલી દીકરી જ્યારે એનો પતિ આજે કાયમને માટે લોક છોડી ભગવાનની સેવામાં જવાનો છે, કોણ પત્ની હા પાડે? પણ સમજણ છો કેવી કામ આવે છે. કાંઈ વાંધો નહીં બાપુજી,
અમારા પતિ જો ભગવાનની સેવામાં જતા હોય તો મારે એમાં વિઘ્ન ન કરાય, મારે એને રોકી ન રખાય. જાઓ, મારા હૈયાના હેતથી એમને વિદાય છે. સહજાનંદ સ્વામીના ચરણમાં જતા હોય, બાપુજી હું દીકરો બની અને ઘરમાં રહીશ ને તમારી સેવા કરીશ. અને એ વખતે પછી અમરાએ બધા એને કીધું, લ્યો જય સ્વામિનારાયણ કહી અને એ સ્વામિનારાયણ ભગવાનની સાથે ધામમાં જતા રહ્યા. આહા, શંકરાચાર્યજી કે સુખ ક્રિયતે રામ ભોગ પશ્ચાત હંત શરીરે રોગ યદ્યપિ લોકે મરણમ શરણમ તદ્યપિ ના મુંચતિ પાપાચરણમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. શંકરાચાર્યજી આપણને કઈ કહેવા માંગે છે કે કેવા બધા સંસારના લોકો આજે તમે જુઓ છો ને, આ રાત્રિ સમયથી આપણે કેવા કઈ આધ્યાત્મિક માર્ગમાં બેઠા ભગવાનનું ભજન કરી છે, સંતોના દર્શન થાય, ઠાકોરજીના દર્શન થાય, આપણા હરિભક્તોની વાતો સાંભળી છે. દુનિયા જુઓ, ક્લબો અત્યારે ભરાયેલા બધા પડ્યા છે, દારૂ માંસ વ્યભિચાર ફૂલ જ્યાં જુઓ તો કળિયુગનો તાંડવ આખી દુનિયામાં ચાલુ છે. અને એવા સમયમાં આપણે બધાએ ઠાકોરજીના સાનિધ્યમાં બેસીને મોક્ષનું ભાથું બાંધી રહ્યા છીએ. શંકરાચાર્યજી આપણને કેવા એ માંગે છે, માણસનું જીવન ભોગ વિલાસમાં અંતે મરણને શરણ થઈ જાય, પણ ભગવાનના ભક્તો છે એ આખા વિપરીત જીવન જીવે. બધાયમાંથી મન ઉખેડી વાસનાનો ત્યાગ કરી અને ભગવાનમાં મન લગાડી અને અંતે ભગવાન એને તેડવામાં આવે છે અને એ ભગવાનના ધામમાં સુખેથી ભગવાનની સેવામાં રહે છે. સમજવાનો આટલો છે આપણે સમજીને આવી સમજણ દ્રઢ કરવાની છે. જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે ને સહર્ષ સ્વીકાર કરી લેવાની. ક્યારેક મીઠાઈ આવે તો મીઠાઈ આપણે સ્વીકાર કરી લઈએ, તો ક્યારેક કડવાશ આવે તો કડવાશ પણ સ્વીકાર કરી લઈએ, તો જીવનનો બેલેન્સ રહેશે. હાવ મીઠાશ આવશે તો ભાઈ ડાયાબિટીસ થઈ જશે, ભાઈ આ સુગર લેવલ વધી જશે. એટલે દરેક વસ્તુ છે ને જીવનમાં બેલેન્સ કરતા શીખવું. એટલે આવી રીતે જીવનની અંદર સમજણ દ્રઢ થાય, સત્સંગ મજબૂત થાય અને ગમે એવી પરિસ્થિતિ છે એની અંદર આપણા જે વિચારો છે ઘોડા ન પડે એવા ભગવાન સહજાનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના સહ મારી વાણીને અહીં વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. નર